હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આશા કરું છું કે મજામાં જ હશો. તો સવારના પોરમાં બધુંય ઘરમાં આડું સવડું પડ્યું હતું અને મમ્મી કરતી હતી ઘરનું કામ. 12 વાગી ગયા હતા બપોરના, તો પણ હજી ભાઈ ખાટલામાં જ પડ્યા હતા અને હજી ઉઠીને પણ ટીવી જોતા હતા. તો હવે આપણે કરવાના છીએ થોડીક એક્સરસાઇઝ. તો આ છે આપણો એક્સરસાઇઝનો સામાન બધો છૂટો પડ્યો તો સૌથી પહેલાં મેં કીધું કે સેટઅપ કરી લઈએ. તો આ આપણું સેટઅપ થઈ ગયું છે, જોઈ લ્યો. અને આ આપણે નવા ડમ્બલ મંગાવેલ છે હજી 1-2 દિવસ પહેલાં. સૌથી પહેલાં આપણે કેમેરામાં જોઈને થોડીક પોઝિંગ કરતા હતા, એટલે થોડુંક બોડી બનાવવામાં મજા આવે. તો આજે આપણો છે ટ્રાઇસેપ વર્કઆઉટ, એટલે મેં ચાલુ કરી દીધા પુશઅપ મારવાના. તો હવે અહીંયાથી આપણે ચાલુ થશે એક્સરસાઇઝ. એક્સરસાઇઝ કરીને આપણા હાથ દુખવા માંડ્યા હતા, તો પણ આપણે પાછી એક્સરસાઇઝ કરશું. ચાલો. તો ફાઇનલી આપણી એક્સરસાઇઝ થઈ ગઈ છે પૂરી. બહુ જ ગરમી હતી અને એક્સરસાઇઝ કરીને બહુ જ પસીનો થઈ ગયો હતો, આખું શરીર ચીકણું થઈ ગયું હતું. હવે આપણે જઈશું નાવા. ફાઇનલી નાઈને બહાર નીકળી ગયો અને હવે આપણે બેસીએ જમવા બપોરની. હવે આપણે જમીને મળીએ. તો જમીને આપણે આપણા ફેવરેટ એક્ટર શાહરુખ ખાનની મૂવી જોતા હતા. એક્સરસાઇઝ કરીને થાકી ગયો હતો, એટલે હવે આવતી હતી બહુ જ નીંદર. તો હવે આપણે મળીએ સાંજે. તો સાંજના 5:30 વાગી ગયા છે. હવે હું ઉઠીને જઈશ હવે કામે પૂગ્યા તો જોયું કે એટલું બધું કામ હતું. અહીંયા કેટલા બધા કેરેટ પડ્યા હતા સાફ સફાઈના. હવે આપણે કરશું સાફ સફાઈ. 2 ભાઈબંધ બાંધતા હતા, તો કેમેરો જોઈને 2 ભાઈબંધ શરમાઈ ગયા અને આ ભાઈ તો થોડાક વધારે જ શરમાતા હતા. તો રાતના વાગ્યા છે 11:30. તો હવે આપણે થોડુંક આ બધું કામ પતાવીને આપણે બેસી જમવા. તો ફાઇનલી આપણે પણ જમી લીધું ને આપણા ભાઈબંધને પણ જમી લીધું. તો ફાઇનલી જમીને આપણે પૂગી ગયા ઘરે. તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો.